આવે ત્યારે સમજાય કે આ તો પ્રભુની અસીમ કૃપા હતી. કદાચ આ બધી જ પ્રક્રિયાથી પસાર ન થઈ હોત, માટી હતી તો પગમાં ચગદાતી હતી, ઘડો બની તો લોકો માથે લઈને ફરવા લાગ્યા છે. હવે તો માથે ઉચકીને લોકો જાય છે. બસ આ જ યાત્રા છે જીવનની. પ્રભુને પણ થયું પ્રશમાય, આના અહંકારનું પ્રશમન કરવું જોઈએ, અને પ્રસાદાય, આમના પર કૃપા કરવું જોઈએ. અને પ્રભુની કૃપા કરવાની પ્રક્રિયાને સમજવી જરૂરી છે. આપણે જેને કૃપા સમજીએ છીએ, શું એ કૃપા છે? પ્રભુ કઈ રીતે જીવ પર કૃપા કરે છે, પ્રભુના આ પ્રકારને સમજશો ને તો જ એના માટે અહોભાવ થશે. અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી, અરે હમણાં તો પ્રભુનો હાથ મારા હાથમાં તો ગયા ક્યાં? તે જોયા છે ઠાકોરજીને કે ના? હમણાં મારી જોડે પણ હતા, પ્રભુ ક્યાં જતા રહ્યા? આમ પૂછતા પૂછતા ગોપીજનો એકબીજાને ભેગા મળી ગયા. અરે આપણી મધ્યમાં પ્રભુ હતા ને ગયા ક્યાં? ચારે બાજુ શોધતી ગોપીઓ રાત્રિના સમયે પ્રભુને ગોતી રહી છે. આ અનંત જન્મોના અંતરાય બાદ આ રાસની ક્ષણ આવી, પ્રભુને અનુભવ કરવાની ક્ષણ આવી, અને પ્રભુ અમને મૂકીને જતા રહ્યા. ચારે બાજુ ગોતતા ગોપીઓએ પ્રભુના ચરણારવિંદને જોયા. અરે પ્રભુના ચરણના ચિહ્નો અહીંયા છે. કોઈની વેણી ગૂંથી છે ને એના ફૂલો પડ્યા છે. કોઈ એક ગોપીને જરૂર ભેગા લઈ ગયા છે. ચારે તરફ ગોપીઓ શોધે છે. જેને લઈ ગયા એને પણ પ્રભુ મૂકી ગયા. કારણ કે એને પણ મદ આવ્યો, જો કોઈને ન લઈ ગયા અને મને પ્રભુ સાથે લઈ ગયા. રાધા સહચરી, અને એને પણ પ્રભુ છોડીને ગયા. અરે તને પણ મૂકી ગયા, હા મને પણ મદ આવ્યો, ને પ્રભુ છોડીને જતા રહ્યા. રાત્રિના સમયે પ્રભુને ગોતી રહી છે ગોપીઓ. કેટલા જન્માંતર પછી પ્રભુ મિલનની ક્ષણ આવીને ચૂકી ગયા. ચારે બાજુ ગોતતી ગોપિયા વૃક્ષોને પૂછે છે, અશોક તે મારા પ્રભુને જોયા છે? કચિત તુલસી કલ્યાણી, તે અમને પ્રભુ, તે અમારા પ્રભુને જોયા છે? ક્યાંક અમારા પ્રભુ અમને મળી જાય. અડધી રાતના પ્રલાપ કરતી ગોપીઓ, પ્રભુને પુકારતી પુકારતી ગોપીઓ વનમાં ફરી રહી છે. અમારા ઠાકોરજી ક્યાં ગયા? આ ક્ષણ ક્યારે આવશે? પ્રલાપ કરી રહી છે, પુકાર કરી રહી છે. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી. શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ મિલાવો. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી. મારા ઠાકોરજી મને ક્યારે મળે? કેમ મળે? ગોતતી ગોતતી ગોપીઓ યમુનાજીના તટ ઉપર ભેગી થઈ, અને અન્ય કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન હોય છે. બધી જ ગોપીઓ ભેગી મળી અને ભેગી મળી યમુનાજીના તટ પર આવી. મહાપ્રભુજી આજ્ઞા કરે, અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકા હિ સ્તોત્રમ ચક્રુરીતિર્યતે. જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ભક્ત માટે એક જ સાધન છે, પ્રભુનું ગુણગાન. સર્વે ગોપીઓ ભેગી મળી યમુનાજીના તટ ઉપર અને પ્રભુને પુકારવા લાગી. ગોપી ગીતના માધ્યમથી, આइए हम भी पुकारे, गोपियों के स्वर में स्वर मिलाएं और प्रभु को पुकारने के लिए तत्पर हो जाए. जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वत दीक्षुतावका
સાર. ઓ શ્રીનાથજી આવજો તમે વાત જોઈ રહ્યા ક્યારના હવે. ગોપિયાं कहने लगी जयति ते अधिकम जन्मना व्रज. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. હવે મોટા મોટા દેવતા ઋષિ મુનિ કોઈ પણ વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. એક વાર બ્રહ્માજીને પણ થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ. એક મોટું તરાજુ લીધું, એક પરડામાં વ્રજ રાખ્યું ને બીજા પરડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપના પ્રાગટ્યથી વ્રજ અધિકમ જયતિ વૈકુંઠાદ અધિકમ જયતિ. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ. હવે કોઈ વૈકુંઠ જવા તૈયાર નથી, બધાને વ્રજ જોઈએ છે. એટલે જેટલા દેવતાઓ હોય, જેટલા ભક્તો હોય, માનુષ હો તો વહી રસ ખાની બસો વ્રજ ગોકુલ ગાવ કે ગ્વારન, જો પશુ હો તો કહા બસ મેરો ચરો ને તો નંદ કીધેનું મંજારન. દસકાનજી પણ કહે છે ને, પશુ થાવું તો નંદાલયની ગાય થાવું, પાષાણ થાવું તો ગિરિરાજજીનું પાષાણ થાવું, મનુષ્ય થાવું તો વ્રજવાસી થાવું. લોકો વ્રજવાસ ઈચ્છે છે. એકવાર પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા, બધા તીર્થોને બોલાવ્યા પણ વ્રજ ના આવ્યું. ફરિયાદ કરી પ્રભુને, જુઓ ને પ્રભુ, બધા આવ્યા પણ વ્રજ ના આવ્યું. ઠાકોરજીએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું. અને એનું પ્રમાણ શું? શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજી વૈકુંઠ છોડી કાયમ માટે વ્રજવાસ કરી લીધો છે. દૈત દૃશ્યતામ, હે દયાળુ પ્રગટ થાવ. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલા માટે. ગોપીઓ તમારા 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 કરે છે. અને ત્યાં ગીતાજીમાં મામકાહા પાંડવા શૈવ ધૃતરાષ્ટ્ર મારું મારું કરે છે. તમે જેવું બોલો એવું ઠાકોરજી કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. જેમ તમે કહો એમ પ્રભુ કરે. પણ જ્યાં મારું મારું છે ત્યાં યુદ્ધ થયું, જ્યાં તારું તારું છે ત્યાં રાસ થયો. નક્કી તમારે કરવાનું, મારાની ફિલોસોફીથી જવું છે કે તારાની ફિલોસોફી. આપણે તો હાથમાં પંચાક્ષર બોલીએ ને, તુલસી દલ લઈને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. પ્રભુના થવામાં જ જય જીવનનું સાફલ્ય છે. દૈત દૃશ્યતામ દીક્ષિતાવકાહ. અમે આપને ચારે બાજુ શોધી રહ્યા છીએ, પ્રભુ પ્રગટ થાવ એમ કહીને ગોપીઓ આગળ ગાન કરે. શરદોદાસ સાધુ જાત સરસી જોદય શ્રી વૃષાદ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહતિમ વદ. કાર્ય મેરે સાથ. ઓ શ્રીનાથજી બધાનો અવાજ આવે. આવજો તમે વાત જોઈ રહ્યા ક્યારના અમે. ગોપીઓ કહેવા લાગી, શરદકાલમાં જ્યારે જલ સ્વચ્છ થઈ જાય, તાજા ખીલ્યા હોય કમળો, અને એની લાલીમાં કંઈ અલૌકિક હોય, અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્ર, અને નેત્રોથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો, ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. કમલ સી અખિયા લાલ તિહારી, દિનસો તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુ આ નેત્રો અમને બાણ જેવા લાગે અને અમારો વધ કરતા હોય એવું અમને લાગે. પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા,
વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત. એલા અસુરોથી, એ આંધી તુફાનથી, એ કાળીય નાગથી, બધેથી આપે અમારી રક્ષા કરી. તો હવે મારવા કેમ બેઠા છો? પ્રગટ થાઓ, નહીં તો પ્રાણોના ત્યાગ કરી દઈશું. પ્રભુ અમે આપને ઓળખીએ છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખૌ ઉદયવાન સાત્વતામ કુલે. આપ કેવલ નંદ યશોદાના પુત્ર જ નથી, સમસ્ત દેહધારીઓના અંતરાત્મા છો, અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી વિશ્વની રક્ષા માટે આ ભૂતલ પર આવ્યા છો. પ્રભુ પ્રગટ થાઓ. ગોપીઓ કહેવા લાગી, બીજું કાંઈ નહીં તો ચલો અમારી એક વાત તો માનો. શું? આપનું આ કર કમલ અમારા મસ્તક પર પધરાવી દો. અરે પ્રભુ કહે, આ કર આપને કેમ સ્પર્શ કરાવું? આપ તો સ્ત્રી છો. તો કહું, શ્રીનિકેતનમ લક્ષ્મીજી ગ્રહણ કરી શકે તો અમે કેમ નહીં? કૃપા કરો પ્રભુ, પધરાવો. એમ કરો, મારા હૃદયમાં પાપ છે, કેમ કરાવું? ગોપીઓ કે એટલે જ તો કહીએ છે. અને ગાન કરતા ગોપીઓ બોલી, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણ ચ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ પ્રોણુકુચેષુ વૃંધિરુચ્છયમ. પ્રભુ એટલે જ તો કહીએ છે કે ચરણોનો સ્પર્શ કરાવો. કેમ? પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચનાનુગમ શ્રીનિકેતનમ. અરે તમે સ્ત્રી છો. સુબોધીમાં મહાપ્રભુજી સંવાદ રૂપે સમજાવે, તમને ચરણોનો સ્પર્શ કેમ કરાવાય? કે શ્રીનિકેતનમ. લક્ષ્મીજી સ્ત્રી નથી? અરે એ તો ચતુર છે, તમે તો મૂળ છો. તૃણચરાનુગમ. આ તૃણચરો ગાયો ભેંસોની પાછળ આપ જઈ શકો, અમારી પાછળ કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. કયું? ફણીફણાર્પિતમ. શું કાલીય નાગ કરતા, ફણાઓ કરતા અમે કઠોર છીએ? અરે પ્રભુ કહે, પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે. એટલે જ તો કહીએ છે, કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણ. જે આપને વંદન કરે એના પ્રાણોનું કર્ષણ કરનાર આપના ચરણારવિંદ છે. આપ એકવાર ચરણોનો સ્પર્શ કરાવશો, અમારા સમસ્ત અહંકારો નિર્મૂલ થઈ જશે. ગોપીઓ એક એક લીલાઓને, ઘટનાઓને યાદ કરતા કરતા પ્રભુને સ્મરણ કરે છે. પ્રભુ, આપનો એકાંતિક વિહાર, આપનું એ બંધ બંધ હસવું, આપનું એ વિશાળ વક્ષસ્થલ, આ બધું યાદ કરી અમારા હૃદયને ક્ષોભ થાય છે. સંયોગમાં જે વસ્તુ સુખ આપનારી હતી, વિપ્રયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. પ્રભુ, આપ જ્યારે વનમાં પધારો છો અને યશોદાજી મોજડી પણ પહેરાવતા નથી, ખુલ્લા ચરણોમાં જાઓ છો, અને ખુલ્લા ચરણે વનમાં જાઓ અને ત્યાં કાંટા ને કાંકરા આપણને વાગે આપના ચરણમાં, અમારા તો હૃદયમાં વાગે છે. ગોપીઓ કહે, પ્રભુ આપ વનમાં આ રીતે ન પધારો, આપ તો પરમ કોમલ છો. ગોપીઓ યાદ કરતા કહે, જ્યારે વનથી આપ ગાયોને લઈને પાછા પધારો અને એ સમયે ગોરજ ઉડી હોય, આપનું આખું શ્રીઅંગ મંડિત થયું હોય, અધર પર વેણું પધરાવી ગાયોને હંકારતા હંકારતા યો યો હટક 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 અને ગાયોને લઈ આપ જ્યારે ગોકુલ તરફ પધારો અને એ સુંદર સ્વરૂપના દર્શન અમે કરતા હોઈએ અને એક પાપણ બંધ થાય, ત્યારે અમને એમ લાગે જાણે યુગ વીતી ગયો. અને ગાન કરતા ગોપીઓ કહે, અન્હિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જળ ઉદીક્ષતા પક્ષ્મકૃદૃશા. એક પાપણ બંધ થાય
અને ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતા. અમને એમ લાગે જાણે યુગ વીતી ગયો. બ્રજ મેં બિરહ 4 પ્રકારા. નંદાસજી કહે ને 4 પ્રકારના વિરહ ગોપીઓને બ્રજમાં થાય. પાપણ બંધ થાય ને જે વિયોગ થાય એ પલકાંતર વિરહ. ઠાકોરજી વનમાં ગાયોને લઈને પધારે ચરાવવા અને સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, ગોપીઓ ભેગી મળીને વિરહ કરે એ વનાંતર વિરહ. ઠાકોરજી સામે જ ઊભા હોય અને એક ક્ષણ માટે ગોપીઓને એમ લાગે કે પ્રભુ હમણાં જતા રહેશે, આ પ્રત્યક્ષ વિરહ. અને જ્યારે અક્રૂરજી આવ્યા અને પ્રભુને પધરાવીને મથુરા લઈ ગયા અને એ જે દશા ગોપીઓની થઈ છે એ દેશાંતર વિરહ છે. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તા વનમાળી, લહર વમળ ને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી, નંદ કહે જસુમતીને માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી. જે દશા બ્રજની થઈ આ દેશાંતર વિરહ. ઉદ્ધવજી આવ્યા અને રાધાજી ચિત્ર બનાવતા હતા. ચિત્ર તો બનાવ્યું, અડધું બનાવ્યું, પગ ન બનાવ્યા, કમર સુધી બનાવ્યું. ઉદ્ધવજી કહે કે આવું અડધું ચિત્ર કેમ? ત્યારે રાધાજીએ કહ્યું કે ચરણ વાળો પગ વાળો આવેલો અને અમને છોડીને ભાગી ગયો. આ ચિત્ર એટલા માટે અડધું બનાવ્યું, પગ એટલા માટે નથી બનાવ્યા કે અમને છોડીને ભાગી ન જાય. આ તો અમારું જીવન છે, અમારા પ્રાણ છે. એકવાર રાધાજીને પ્રભુને કહ્યું, રાધાજી કૃષ્ણ આપણે બંને લગ્ન કરી લઈએ. પ્રભુ કે આપણા બંનેના તો લગ્ન સંભવ જ નથી. કેમ? પ્રભુએ કહ્યું લગ્ન કરવા માટે 2 જણા જોઈએ, હું ને તું 2 થોડી એક જ છીએ. 2 હોય ત્યાં પરણાય, આપણે તો એક જ છીએ. આ ભાવ. જ્યારે ઉદ્ધવજી પૂછે છે રાધાજી કેમ રડી રહ્યા છો, આ બધું જ ભગવાનનું છે. ભગવાન તો કણ કણમાં છે. રાધાજી કહે કણ કણમાં બધે એ નથી. એક જગ્યા એવી છે જ્યાં કૃષ્ણ નથી. ઉદ્ધવજી કે આ બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં કૃષ્ણ ન હોય. રાધાજી કે હા મને ખબર છે કે એક જગ્યા એવી છે જ્યાં કૃષ્ણ નથી. ઉદ્ધવજી કે કઈ એવી જગ્યા? રાધાજી કહે મારા ભાગ્યમાં એ નથી. મારું ભાગ્ય એવું છે કે જ્યાં કૃષ્ણ નથી. બાકી ભલે ને કણ કણમાં એ હોય. આ દેશાંતર વિરહ ગોપીઓને થાય. ગોપીઓ ગોપી ગીત ગાતા ગાતા કંઠ રૂંધાવા લાગ્યો. પતિ સુતાન વયદ ભ્રાતૃ બાંધવા નતિ વિરંગ્યતે ત્યચ્યુતા ગતા ગતિ વિતસ્તવોદ ગીત મોહિતા કિતવ યોષિત કસ્ત્ય જે દિશી. કોણ એવો કપટી હશે જે અડધી રાતના આ રીતે અમને છોડીને જાય? પ્રભુ બધું જ છોડીને આપના શરણે આવ્યા. આપ જ અમારું જીવન છો, આપ જ અમારો પ્રાણ છો, અને આપ નહીં મળો તો પ્રાણોના ત્યાગ કરી દે. કંઠ રૂધાવા લાગ્યો, શબ્દ ખૂટવા લાગ્યા. યતે સુજાત ચરણામુરુહંસ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધિ મહી કર્કશેષુ એનાટવી મટસિત વ્યથતે કિંસ્વી પૂર્પાદિભિ ભ્રમતિભિ ભવદાયુષામ. પ્રભુ ડરતા ડરતા ધીરે ધીરે અમે આપના ચરણાર વિંદે અમારા હૃદયમાં પધરાવીએ છીએ. અમને ભય છે ક્યાંક અમારા કઠોર હૃદયની આપના કોમલ ચરણાર વિંદે ચોટ ન લાગી જાય. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. જોર જોરથી ગોપીઓ રડવા લાગી. કોઈ સાધન ન રહ્યું. પ્રાણ રૂપ પરમાત્મા છોડીને જતા રહ્યા છે. રડે તો બધાય છે. સાધારણ જીવ અભાવમાં રડે.
ભગવાન સ્વભાવમાં રડે, પણ ભક્ત તો ભગવાન માટે ભાવમાં રડે છે. શબ્દો ખૂટ્યા છે. રોને से और इश्क में बेबाक हो गए, धोए गए इतना કે બસ પાક હો ગયે. પ્રભુ માટે આંખમાંથી નીકળેલા અશ્રુ બિંદુઓ જ્યારે હૃદય પર પડે ને તો જન્મ જન્માંતરના કલ્મશો ધોવાઈ જાય છે. જોર જોરથી રડવા લાગી ગોપીઓ, અને પ્રભુએ જોયું નિસ્સાધનતા આવી ગઈ છે. કોઈ સાધન, હવે તો કોઈ અહંકાર રહ્યો નથી, દીનતા આવી ગઈ છે. નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કસ્યચિત, ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધન. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તના હૃદયની દીનતા છે. અને જ્યારે દૈન્યતા આવી છે, દૈન્ય આવ્યું છે, પ્રભુને થયું કે હવે અધિકાર સંપાદન થયો, હવે તો પાત્રતા આવી છે, એટલે હવે પ્રગટ થવું પડશે. એ જ ક્ષણે તાસામ આવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર દરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. જ્યાં પ્રભુને જોયા દોડી છે ગોપીઓ. કોઈએ પાલવ પાથર્યો, કોઈએ પ્રભુના ચરણ પકડ્યા, કોઈએ હસ્ત પકડ્યા. પ્રભુ આપ અમને છોડીને કેમ ગયા? ત્રણ પ્રકારના લોકો વિશ્વમાં છે. પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, કોઈને પ્રેમ નહીં કરનારા, અને ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા. આપ કેવા છો? કયા ભાગમાં, કયા વિભાગમાં? પ્રભુ કહે, હું તો કલ્પવૃક્ષ જેવો છું. એકવાર મળીને એટલા માટે જતો રહું છું જેથી એનું મન, એનું ચિત્ત સદાય મારામાં લાગ્યું રહે. પ્રભુ કૃપા કરો. અનંત જન્મોના અંતરાય બાદ આ ક્ષણ આવી છે, મહારાજની ક્ષણ આવી છે. આ અંશ અંશીની સામે ઉભો છે, અલ્પાનંદ પૂર્ણાનંદ બનવા માટે લાલાયિત છે. પ્રભુ કૃપા કરો. અને ત્યાં તો શરદના ચંદ્રમાનો પ્રકાશ વધ્યો છે. કોઈ ગોપીએ પખાવજ લીધી છે, કોઈએ જાંજ લીધી છે, કોઈએ ઢોલક લીધી છે, અને યમુનાજીના પાવન તટ ઉપર પરમાત્મા મહારાજનું દાન કરી રહ્યા છે. આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ. આશા ભર્યા ને અમે મહારાજ પ્રભુ કરી રહ્યા છે. જ્યાં છો પાછળ વાળા ત્યાં જ બેઠા બેઠા રાસ રે આવેલ. આશા ભર્યા શરદ પૂનમની, શરદ પૂનમની રાતડી ને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ. આશા ભર્યા. આશા ભર્યા પાછળ જ્યાં છો ત્યાં ઉભા ઉભા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ. આશા ભર્યા. હલો ગોપી બીચ બીચ માધો, બે બે ગોપીઓની પરિક્રમા ઠાકોરજી મધ્યમાં મહારાજનું દાન કરી રહ્યા છે. વૃંદાતે વનના ચોક માન કઈ નાચે છે નટવર લાલ રે આવેલ. આશા ભર્યા. આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ. આશા ભર્યા. હલો
કિશોર માગે છે દાણજી, નટખટે નંદ કિશોર માગે છે દાણજી. રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા, આશા ભર્યા ને અમે આવ્યાને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. મહારાસનું દાન કરી અલ્પાનંદ ને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. કામદેવ સાથે પરમાત્માનું યુદ્ધ ચાલી રહ્યું હતું. 5 બાણ આ 5 અધ્યાયમાં નિરસ્ત કરી પ્રભુએ સ્વસ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કર્યું અને સ્થાપન કરી એ સ્વરૂપાનંદનો અનુભવ વ્રજભક્તોને કરાવ્યો. રાસલીલાને વંદન કરીએ. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન શ્રીમદ ભાગવતમાં આવ્યા. સુદર્શન ઉદ્ધારની કથા આવી. અંબિકા પૂજન કરવા માટે નંદરાયજી ગયા છે. પ્રભુએ છોડાવ્યા, ઉદ્ધાર કર્યો. રૂપનો મદ હતો. શંખચૂડ ઉદ્ધારની કથા આવી. ગોપીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. શંખચૂડ આવ્યો, ઉદ્ધાર કર્યો, ચૂડામણી લઈ લીધો. યુગલ ગીતની કથા આવી. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. વેણુ ગીત એ સાધિકાનું ગીત છે. યુગલ ગીત એ સિદ્ધાનું ગીત છે. રાસનો અનુભવ કરી ચૂકેલી છે હવે ગોપીઓ. ઠાકોરજી નિત્યની જેમ વનમાં પધારે છે. દૂરદર્શન અને દૂરશ્રવણ બે શક્તિ આપીને જાય છે. અહીંયા ગોકુલમાં ભેગી મળેલી ગોપીઓ પ્રભુ વનમાં જે જે લીલા કરે છે એનું અવગાહન કરે છે. 13 યુગલ 26 શ્લોક યુગલ ગીતમાં 12 માસની લીલાનું વર્ણન છે. તો કે 13 યુગલ કેમ? તો કે અધિક માસની લીલાનું પણ વર્ણન કર્યું છે. પ્રભુની વર્ષોત્સવ દરમિયાન થતી લીલાનું વર્ણન યુગલ ગીતમાં છે. આવો યુગલ ગીતના એક શ્લોકનું ગાન કરીએ. વામ બાહુ કૃત વામન બોલો વલ્ગીત ભ્રુ અધરારિત વેણુ કોમલાંગુલિભિ આશ્રિત માર્ગ ગોપ્યૈરયતિ યત્ર મુકુંદ અતિવેરાનંદ ભર્યા અહો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી ન પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. પ્રભુ ગાયો અને ગોપોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરી અધર પર વેણુને પધરાવતા અધરાર્પિત વેણુ ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી વેણુને અધરાર્પિત કરી વેણુમાં સ્વર ભર્યા છે. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે. મહાપ્રભુજી સમજાવ્યું. ઉપર જોઈને, નીચે જોઈ, જમણી બાજુ, ડાબી બાજુ અને સામે જોઈ. જે તરફ દ્રષ્ટિ હોય એના માટે વેણુનાદ. ડાબી તરફ હોય તો ગોપીઓ માટે, જમણી તરફ હોય તો ગોપો માટે, ઉપર જુએ તો દિવાંગનાઓ માટે, નીચે જુએ તો અચેતન સૃષ્ટિ માટે. પ્રભુની જે તરફની દ્રષ્ટિ એ તરફ માટે વેણુનાદ. મહાપ્રભુજી સમજાવે 3 પ્રકારની સુધા પ્રભુ આવે છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. આ 3 પ્રકારની સુધા ઠાકોરજી વાવી. દેવો સાક્ષીનો દેવો છે. જે સાક્ષી છે એ દેવ છે.